પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન, બંનેને તો બંને. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર અસત્ય વાણીથી પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. અસત્યો માહિથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુ માંથી અમૃત સમીપી નાથ લઈ જા. મોહિણો હું છું તો તુજ દર્શન ના દાન દઈ જા. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ 1-2 ઊંડા શ્વાસ. બંને હાથે પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર પેલી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર સાયસો ચાલુ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. Relax. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ ખભાની લાઈનમાં, અંગૂઠો અંદર, મુઠ્ઠી બંધ રાખીશું. હાથ કોણીમાંથી બિલકુલ સીધા રાખીશું અને ખભામાંથી એકદમ નાના રાઉન્ડ રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. થોડા મોટા રાઉન્ડ. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. થોડા એકદમ મોટા રાઉન્ડ. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. બંને હાથ આગળ સીધા, ક્રોસમાં રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. Relax. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. Relax. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથની હથેળી જમણી સાઈડ જમીન પર મૂકીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકતા જઈશું.
ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. હવે ડાબા હાથની હથેળી ડાબી સાઈડ જમીન પર, જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ આગળ સીધા, બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા, પગના પંજા પણ બિલકુલ સીધા. ફક્ત આંગળા અંગૂઠા જમીન તરફ દબાવીશું. ફક્ત આંગળીઓ અને અંગૂઠાને જમીન તરફ દબાવીશું, આખો પંજો નહીં. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. રિલેક્સ. ફરી એકવાર જમીન તરફ બને એટલું આંતરિક બળ આપી દબાવવાનો પ્રયત્ન. શરીર તરફ ખેંચીશું. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. હવે પૂરેપૂરા બંને પંજા સાથે જમીન તરફ દબાવીશું. શરીર તરફ ખેંચીશું. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. બંને પંજાનું સાથે રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને સાઈડ હિપ્સનો ભાગ અપ કરીશું. તો જે સાઈડ હિપ્સનો ભાગ અપ કરીએ એ સાઈડ હાથને ઉપર કરીશું. બરાબર. એડી પંજા જોડાયેલા રહેશે. ઘૂંટણમાંથી પણ પગ ભેગા. શરૂ કરીશું. બંને સાઈડ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે જે સાઈડ હિપ્સનો ભાગ અપ કરીએ એ સાઈડ હાથ તો ઉપર જશે, પણ એ સાઈડ પગને ઘૂંટણમાંથી, એ સાઈડનો પગ ઘૂંટણમાંથી વાળીશું. પછી પગ સીધો કરી પાછા આવીશું, પણ પગ ઘૂંટણમાંથી ભેગા રાખીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. હવે જે સાઈડ હિપ્સનો ભાગ અપ કરીએ એ સાઈડ હાથ તો ઉપર જશે, પણ બંને પગ વાળવાના છે. પછી બંને પગ સીધા કરી પાછા આવીશું. શરૂ કરીશું. 1 2 પગ ભેગા રાખીશું. 3 4
5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ બંને હથેળી પાછળ જમીન ઉપર બંને પગ ઘૂંટણમાંથી વાળીશું બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર કમરને મેક્સિમમ અપ કરીશું માથું પાછળ ઢળતું શ્વાસ ભરતા કમરને મેક્સિમમ અપ કરો ડાઉન અપ ડાઉન અપ ડાઉન up down up down રિલેક્સ પગ સીધા રિલેક્સ એક બે ઊંડા શ્વાસ બંને પગને 2 ફૂટના અંતરે ખોલીશું 2 ફૂટના અંતરે ખોલીશું બંને હાથ ખભાની લાઈનમાં જમણા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડીશું ડાબો હાથ ઉપર ઉપરના હાથને જોવાનો પ્રયત્ન એ રીતે બંને સાઈડ શરૂ કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ ધીરેથી હાથ નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ બંને પગને મેક્સિમમ ખોલીશું મેક્સિમમ પગ ખોલીશું હાથની આંગળીઓ ભેળવી હથેળી ઉલટાવી હાથ કોણીમાંથી સીધા ચક્કી સંચાલન શરૂ કરીશું પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન 1 2 3 4 5 6 કોણીમાંથી હાથ સીધા જ રાખીશું 7 8 reverse 1 2 3 4 5 6 7 8 રિલેક્સ બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરીશું ડાબો હાથ કમર પાછળ શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું પગનો પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું હાથ નીચે રિલેક્સ હવે ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર જમણો હાથ કમર પાછળ શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન
ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. જે લોકોને હજી માથું નથી ટચ થતું, બે હાથથી પગના એન્કલ પકડી અને ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન કરે, પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. એક પગ સીધો કરી દો અને બીજા પગને વાળી પંજાને થાઈની બાજુમાં મૂકી બટરફ્લાય. બીજા પગથી રિલેક્સ. પગને સીધા કરી, પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. બંને હાથ કમર ઉપર, બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. એડી અપ કરીશું. પાછા આવી પંજા. એડી પંજા, એડી પંજા, એડી પંજા, એડી પંજા, એડી પંજા. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, up, down, up, down, up, down, up, down. Relax. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. હાથની આંગળીઓ ભેળવી માથાની પાછળ મૂકીશું. હવે જમણી કોણી ડાબો ઘૂંટણ, ડાબી કોણી જમણો ઘૂંટણ ટચ કરીશું. બરાબર, શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax. એક બે ઊંડા શ્વાસ. સૂર્ય નમસ્કાર કરીશું. આજે આસનમાં આગળના ભાગમાં આવી જઈશું. એડી પંજા જોડાયેલા. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. નમસ્કાર મુદ્રા. આંખો બંધ. સૂર્ય ભગવાનને પ્રાર્થના કરીશું. હે સૂર્યનારાયણ દેવ, તમારા જેવું તેજ, તમારા જેવી નિષ્પક્ષ ભાવના, તમારા જેવી નિયમિતતા મારામાં પણ આવે એવા શુભ આશીષ આપો. ધીરેથી આંખો ખોલી બંને હાથ આગળ સીધા શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. શ્વાસ છોડતા આગળ. પગના પંજાની આજુબાજુ હથેળી જમીન પર મૂકવાનો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. પાછું ઘૂંટણ તરફ. જમણો પગ મેક્સિમમ પાછળ લઈ જઈ ઘૂંટણમાંથી નીચે મૂકી માથું આકાશ તરફ. બીજો પગ પાછળ લઈ જઈ પગ ઘૂંટણમાંથી સીધા કરીશું. શરીર એક લાઈનમાં, દંડાસન.
ઘૂંટણ જમીન પર મૂકી હિપ્સને ઉપર રાખી છાતીને બંને હથેળીની વચ્ચે મૂકીશું. કપાળ જમીન ઉપર. અષ્ટાંગાસન. પગના પંજા પાછળ સીધા કરી આગળથી નાભી સુધીનો ભાગ અપ. એડી જોડાયેલી રાખીશું. હિપ્સને પૂરેપૂરી ઉઠાવીશું. ખભાથી દબાણ આપીશું. ધીરે ધીરે એડી જમીન તરફ જશે. હવે જમણો પગ પાછળ જ રાખીશું. ડાબા પગને પૂરેપૂરો બંને હથેળીની વચ્ચે આગળ લાવીશું. પાછળ ઘૂંટણમાંથી પગ નીચે, માથું જમીન આકાશ તરફ. બીજો પગ આગળ લાવી એન્કલ પકડી માથું ઘૂંટણ તરફ. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. નમસ્કાર મુદ્રા. એક બે ઊંડા શ્વાસ. ફરી એકવાર બંને હાથ આગળ સીધા. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. શ્વાસ છોડતા આગળ. પાદહસ્તાસન. પગ ઘૂંટણમાંથી સીધા. હવે ડાબો પગ પૂરેપૂરો પાછળ લઈ જઈશું. ડાબો પગ ઘૂંટણમાંથી નીચે મૂકી માથું આકાશ તરફ. અશ્વ સંચાલન. બીજો પગ પાછળ લઈ જઈ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. દંડાસન. શરીર દંડ સ્વરૂપે. ઘૂંટણમાંથી પગ નીચે મૂકી હિપ્સનો ભાગ ઉપર જ રાખી છાતીને બંને હથેળીની વચ્ચે. કપાળ જમીન ઉપર. 8 અંગ જમીન ઉપર છે. અષ્ટાંગાસન. પગના પંજા પાછળ સીધા કરી આગળથી નાભી સુધીનો ભાગ અપ. ભુજંગાસન. એડી જોડાયેલી. આંગળા અંગૂઠા પગના આંગળા અંગૂઠા જમીન પર મૂકી હિપ્સને પૂરેપૂરી ઉઠાવીશું. ખભાથી દબાણ આપી એડી ધીરે ધીરે જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પર્વતાસન. હાથને પગને આગળ પાછળ નહીં કરીએ. ડાબો પગ પાછળ જ રાખીશું. જમણા પગના પંજાને બંને હથેળીની વચ્ચે લાવીશું. પાછળનો પગ ઘૂંટણમાંથી નીચે મૂકી માથું આકાશ તરફ. બીજો પગ આગળ લાવી એન્કલ પકડી માથું ઘૂંટણ તરફ. પગ ઘૂંટણમાંથી સીધા. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું.
નમસ્કાર મુદ્રા. બંને હાથ ઉપર સીધા કરી સાઈડમાંથી નીચે રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ફરી એકવાર સૂર્ય નમસ્કાર કરીશું. હવે દ્રુત ગતિમાં કરીશું. ઝડપથી એડી પંજા જોડાયેલા. નમસ્કાર મુદ્રા. હસ્ત ઉત્તાનાસન, પાદ હસ્તાસન, જમણો પગ પાછળ અશ્વ સંચાલન, ડાબો પગ પાછળ દંડાસન, અષ્ટાંગાસન, ભુજંગાસન, પર્વતાસન, જમણો પાછળ ડાબો આગળ અશ્વ સંચાલન, પાદ હસ્તાસન, હસ્ત ઉત્તાનાસન, નમસ્કાર મુદ્રા. હસ્ત ઉત્તાનાસન, પાદ હસ્તાસન, ડાબો પગ પાછળ અશ્વ સંચાલન, દંડાસન, અષ્ટાંગાસન, ભુજંગાસન, પર્વતાસન, ડાબો પાછળ જમણો આગળ અશ્વ સંચાલન, પાદ હસ્તાસન, હસ્ત ઉત્તાનાસન, નમસ્કાર મુદ્રા. બંને હાથ ઉપર સીધા કરી સાઈડમાંથી નીચે રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ફરી એકવાર સૂર્ય નમસ્કાર કરી લઈશું. એકદમ સ્પીડમાં, ઝડપથી. ફક્ત નંબર બોલીશ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 2 3 4 5 6 7 8 9 10 11 12. બંને હાથ ઉપર સીધા કરી સાઈડમાંથી નીચે રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. શરીર એકદમ ઢીલું. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. બ્રીધિંગને નોર્મલ કરવા. ઊંડા શ્વાસ. જેમ જેમ બ્રીધિંગ નોર્મલ થાય શરીરને એકદમ ઢીલું છોડતા જઈશું.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. બંને પગ 90 ડિગ્રી અપ કરીશું. ઘૂંટણમાંથી વાળીશું. હવે બંને ઘૂંટણને વારાફરતી શરીર તરફ ખેંચીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. પગ ધીરેથી ઉપર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હાથની આંગળીઓ ભેળવી માથાની ઉપર લઈ જઈશું હાથને. હવે શ્વાસ ભરતા હાથ આગળ આવશે ત્યારે કમરનો ભાગ મેક્સિમમ અપ કરીશું. હાથ પાછળ, કમર નીચે. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. હાથ નીચે, પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. શવાસનમાં રિલેક્સ. ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું. પેટના બળે આવી જઈશું. દાઢી જમીન ઉપર. બંને હાથની હથેળીને થાઈની નીચે મૂકીશું. દાઢી જમીન પર જ રાખીશું. હવે જમણો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો અપ કરીશું. ઘૂંટણમાંથી સીધો અપ. ડાબો પગ ઘૂંટણમાંથી વાળી પંજાથી ટેકો આપીશું જમણા પગને. ધીરેથી પાછા આવીશું. હવે ડાબો પગ ઘૂંટણમાંથી સીધો અપ કરી જમણા પગને ઘૂંટણમાંથી વાળી પંજાથી ટેકો આપીશું. ધીરેથી પાછા આવીશું. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું. શરીરને રિલેક્સ કરીશું. રિલેક્સ, રિલેક્સ,
રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાવા પડથી ટેકો દઈ બેસી જઈશું. 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. અર્ધ પદ્માસન એટલે કે એક પગ ઉપર રાખીને બેસો અથવા તો પૂર્ણ પદ્માસનમાં. હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ. ઊંડા શ્વાસ. 15 મિનિટ પીઠ, કમર, ગરદન સીધા અને આપણું ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતી પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ પર. ફક્ત નાકથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. શરૂ કરીશું.
રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. એક બે ઊંડા શ્વાસ. નાડી શોધન પ્રાણાયામ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધે રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણું નોસ્ટ્રલ બંધ જ રાખીશું. ડાબેથી જ શ્વાસ ભરીશું, ડાબેથી જ બહાર કાઢીશું. રિલેક્સ ન કહું ત્યાં સુધી ડાબેથી જ ભરીશું, ડાબેથી જ બહાર કાઢીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું. શ્વાસ બહાર નીકળે એટલે ડાબું નોસ્ટ્રલ બંધ જ કરી જમણેથી શ્વાસ ભરીશું, જમણેથી જ બહાર કાઢીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ, સોરી, જમણેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી માનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી માનો ગુંજારો, એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ. ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી
મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી પૂરેપૂરી હથેળી આંગળીઓ બધું ટચ થાય રીતે 50 વખત તાળી આપીશું. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.